હેલો મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 10 વિજ્ઞાનની જે પ્રયોગ પોથી છે નવી આવેલી છે તેના આધારે પ્રયોગ નંબર 3નું આપણે સોલ્યુશન જોવાના છીએ। તો શરૂઆત કરીએ છીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેશો। હેતુ જોઈએ મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ કરી સંયોગીકરણ અને વિઘટનની પ્રક્રિયા સમજવી। તેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગી પ્રક્રિયા અને ત્યારબાદ ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટનની પ્રક્રિયા, આ ત્રણ આપણે જે છે બે છે એ પ્રયોગ કરવાના છે। સાધનોની વાત કરવા જઈએ તો મિત્રો સાધનોની અંદર કાચનું બીકર, ત્યારબાદ બર્નર, ત્રિપાઈ સ્ટેન્ડ, ચાઇના ડીશ, તારની જાળી। પદાર્થો તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી અને ફેરસ સલ્ફેટ। એક કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી સંયોગીકરણની પ્રક્રિયા તો આ પ્રમાણે કરવાની રહેશે અને સેમ ટુ સેમ આ જે પ્રયોગ પદ્ધતિ છે એટલે કે જે આકૃતિ છે એ તમારે જે છે મિત્રો બાજુની અંદર પેન્સિલની મદદથી દોરવાની રહેશે। જોઈએ પ્રયોગ પદ્ધતિ। સૌપ્રથમ એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ લો, તેમાં ધીમે ધીમે પાણી ઉમેરો। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બહારથી બીકરને સ્પર્શ કરો અને અવલોકન નોંધો। તો વાત કરીએ સમીકરણની, તો તેની અંદર કેલ્શિયમ ઓક્સાઇડની અંદર પાણી ઉમેરતા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, જે સમીકરણ આ પ્રમાણે થશે। આગળ જોઈએ અવલોકન। તો મિત્રો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ દુધિયા રંગનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે। આ પ્રક્રિયા ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે। બીકર બહારથી ગરમ લાગે છે। નિર્ણયની વાત કરીએ તો કે આમ કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા એ ચૂનાનું ફૂટવું પ્રક્રિયા છે। ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। જોઈએ તેની અંદર બીજા નંબરનો પ્રયોગ છે ફેરસ સલ્ફેટને ગરમ કરવાથી થતી વિઘટન પ્રક્રિયા। મિત્રો આ જે છે આકૃતિ તમારે બાજુની સાઈડની અંદર સેમ ટુ સેમ પેન્સિલની મદદથી દોરી લેશો। જોઈએ પ્રયોગ પદ્ધતિ। એક ચાઇના ડીશમાં 2 ગ્રામ જેટલા ફેરસ સલ્ફેટના સ્ફટિક લો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાઇના ડીશને ત્રિપાઈ પર તારની જાળી પર મૂકી બર્નર વડે ગરમ કરો। નીકળતા વાયુની વાસથી કાળજીપૂર્વક તપાસ કરી ચાઇના ડીશમાં પદાર્થોનું અવલોકન કરો। ત્યારબાદ છે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ। તો ફેરસ સલ્ફેટ ઉષ્મા સાથે ફેરિક ઓક્સાઇડ પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ અને પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ। અવલોકનની વાત કરીએ તો કે ફેરસ સલ્ફેટના દહનથી નીકળતો સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ વિશિષ્ટ અને તીવ્ર વાસ ધરાવે છે। લાલાશ પડતા કથ્થાઈ રંગના ફેરિક ઓક્સાઇડ બને છે। તો નિર્ણય છે કે આમ લીલાશ પડતા ફેરસ સલ્ફેટનું વિઘટન થઈ લાલાશ પડતા કથ્થાઈ રંગનો ફેરિક ઓક્સાઇડ તથા વિશિષ્ટ વાસવાળા જે છે SO2 અને SO3 વાયુ ઉત્પન્ન થાય છે। વિઘટનની પ્રક્રિયા છે। જ્ઞાન ચકાસણીના વિકલ્પો જોઈએ તો તેની અંદર પહેલો છે કે ભાઈ ઘરની દિવાલોને ધોળવા માટે વપરાતા પ્રવાહી પદાર્થનું નામ, તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ઓપ્શન બી। આગળ જોઈએ નીચેના પૈકી કઈ સંયોગીકરણ પ્રક્રિયા છે, તો CaO પ્લસ CO2 CaCO3 સમીકરણ આ પ્રમાણે બનશે। તો તમારે એ પ્રમાણે જે છે મિત્રો ઓપ્શન એ ટીક કરી લેવાનું રહેશે। ત્રીજા નંબરે જોઈએ નીચેના પૈકી કઈ વિઘટન પ્રક્રિયા છે, તો એ આ પ્રમાણે જે છે તમારે ટીક કરી લેશો, ઓપ્શન ડી સાચું બનશે। 4 ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ કેવો હોય છે, તો લીલો। ફેરસ સલ્ફેટનું સ્ફટિક જળ સાથે રાસાયણિક સૂત્ર કયું છે, તો FeSO4 7H2O, તો ઓપ્શન એ સાચું બનશે। આગળ જોઈએ છઠ્ઠા નંબરે છે કળી ચૂનાનું જે છે રાસાયણિક સૂત્ર કયું છે, તો CaO। પ્રશ્ન 2 વ્યાખ્યા આપો। સંયોગીકરણ પ્રક્રિયા તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। બીજું વિઘટન પ્રક્રિયા તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયક ગરમ કરતા એકથી વધુ નિપજો બનતી હોય તેવી જે છે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે।